ગુડ મોર્નિંગ બાળકો આપણે આ પરમાણુ બંધારણના ચેપ્ટરની અંદર બીજા લેક્ચરમાં મળી રહ્યા છીએ. આપણે બધા જ વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે કે તેઓ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, મારી ચેનલને, જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું તો બધા વિદ્યાર્થીઓને મળી જાય. તો આજે પ્રથમ કામ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કરી દઈએ કે જેથી આ ચેનલ જ્યારે વિડીયો હું અપલોડ કરું આ ચેનલમાં ત્યારે તમને આપોઆપ મળી જ જાય અને તમે એ વિડીયો જોઈ શકો. હું કોઈ પણ બાબત અપલોડ કરું ત્યારે તમને મળી જાય. તો મિત્રો, લાસ્ટ અને ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે કેટલાક સામાન્ય કોન્સેપ્ટ ક્લિયર કર્યા. પરમાણુની વ્યાખ્યા, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની ડિસ્કવરી, પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીને કરી, ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી મિત્રો, અને ન્યુટ્રોનની શોધ ચેડવિકે કરી છે. મિત્રો, એના વિશે થોડી માહિતી પણ મેળવી છે. તમે અભ્યાસ કરજો, વાંચજો. ભલે અભ્યાસક્રમમાંથી થોડો એ મુદ્દો રદ થયેલો છે પણ ઉપયોગી છે, કારણ કે એ બેઝિક કોન્સેપ્ટ હતો. મિત્રો, હવે ગઈકાલે જે વાત કરી હતી મેં કે પરમાણુ અંગેનો નમૂનો જે થોમ્સને આપ્યો, પછી રુથરફોર્ડે એના પર પ્રયોગ કર્યા અને રુથરફોર્ડે સોનાના વરખ ઉપર આલ્ફા પ્રક્રિયાનો મારો કર્યો, આલ્ફા કણોનો મારો કર્યો. એ પ્રયોગ કર્યો, પ્રયોગના આધારે પરમાણુને ગોળાકાર કર્યો. તમને યાદ હશે, આપણે એવું દોર્યું કેન્દ્રમાં પ્રોટોન બતાવ્યો તો બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ગોળ ગોળ વર્તુળાકાર માર્ગમાં ફરે છે. એ વર્તુળાકાર માર્ગનું નામ શું પાડ્યું હતું? કક્ષા. પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે તે માર્ગને કક્ષા કહે છે. વ્યાખ્યા લખી નાખજો મિત્રો કક્ષાની. પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે તે માર્ગનું નામ કક્ષા. તો મિત્રો, આ રીતે નમૂનો બતાવ્યો તો રુથરફોર્ડે. આજની તારીખમાં આપણે આ નમૂનો દોરીએ છીએ. જ્યારે પણ પરમાણુ દોરવાનો કયો હોય ત્યારે આપણે એવો જ દોરીએ છીએ. કેન્દ્રમાં પ્લસ લખીએ છીએ પ્રોટોન અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન લખીએ છીએ. તો મિત્રો, આ નમૂનામાં પણ કેટલીક ખામીઓ હતી, મર્યાદાઓ હતી. તો ખામી નંબર 1 આપણે કહ્યું હતું કે મેક્સવેલે શું સૂચન કરેલું તમે જુઓ કે જ્યારે વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે છે ત્યારે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય છે. વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય છે, મતલબ વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન થાય છે. આ ક્ષેત્રો તરંગો તરીકે પારગમિત થાય છે, મતલબ તરંગ સ્વરૂપે આગળ વધતા હોય છે. વિદ્યુત ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ કઈ રીતે આગળ વધે છે? તરંગો મારફતે આગળ વધે છે. આગળ વધે એટલે આગળ ખસવું, પારગમિત હોય. આવા તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે. એને આપણે ઇંગ્લિશ ઉચ્ચારમાં બોલી શકીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. રેડિયેશન મતલબ વિકિરણ, વેવ્સ મતલબ તરંગ. મિત્રો, મારે એ કહેવું છે કે જ્યારે વિદ્યુત આના મત પ્રમાણે કોઈ પણ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે, વર્તુળાકાર માર્ગની ગતિ એ પ્રવેગિત ગતિ છે. દિશા બદલાય તો પણ પ્રવેગિત કહી શકાય. મિત્રો, વેગમાં ફેરફાર થાય તો પણ પ્રવેગિત કહી શકાય. દિશા બદલાય તો પણ પ્રવેગિત કહેવાય. તો વર્તુળાકાર માર્ગમાં જ્યારે ગતિ કરે ઇલેક્ટ્રોન ત્યારે એની દિશા સતત બદલાતી રહે છે. કારણ કે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતો હોય ત્યારે તમે આવું કલ્પી શકાય. ઇલેક્ટ્રોન છે અહીં પહોંચે ત્યારે આ ગતિ કરે, ઇલેક્ટ્રોન અહીં પહોંચી ગતિ કરતો ત્યારે આ તમને એમ લાગે આ બાજુ જાય છે. ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે ત્યારે તમને એમ લાગે આ બાજુ જાય છે. અહીં પહોંચે ત્યારે તમને એવું ફીલ થાય ઉપર તરફ. અહીં પહોંચે ત્યારે તમને લાગે આ દિશામાં જઈ રહ્યો છે. અહીં આવી ગતિ કરતો ત્યારે એમ લાગે આમ જઈ રહ્યો છે બીજી તરફ. ગતિ કરે આમ આવે, અહીં પહોંચે આ બિંદુએ ત્યારે એમ લાગે આમ જશે. સતત દિશા બદલાય છે, માટે પ્રવેગિત ગતિ કહેવાય. તો પ્રવેગિત ગતિના લીધે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે.
અને આ ક્ષેત્રો કોના મારફતે આગળ વધે? તરંગો મારફતે. માટે એને વિદ્યુત ચુંબકીય વિકિરણો કહેવાય છે અથવા વિદ્યુત ચુંબકીય તરંગો. હવે ઇલેક્ટ્રોનમાંથી જ્યારે તરંગો નીકળે ત્યારે મેક્સવેલે એમ કહ્યું કે ઉર્જા પણ નીકળી જાય અને ઉર્જા ઇલેક્ટ્રોનની ઓછી થાય તો કેન્દ્રની નજીક જાય અને નજીક જાય તો એને કેલ્ક્યુલેશન કર્યું કે 10⁻8 સેકન્ડની અંદર તે પરમાણુના કેન્દ્રની અંદર જતો રહે ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન કેન્દ્રની અંદર જતો રહે તો પરમાણુ કેવો બને? અસ્થાયી. તો આવું ખરેખર થતું નથી. તો કેમ નથી થતું એની સમજણ રુથરફોર્ડ આપી શક્યા નહીં. કારણ કે આ નમૂનો કોણે આપ્યો તો? રુથરફોર્ડે. તો રુથરફોર્ડના નમૂનાની મર્યાદા કહી શકાય એક કે પરમાણુની સ્થાયીતા સમજાવી શકતા નથી. મર્યાદા નંબર 2, પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે તો કેવી રીતે ગોઠવાયેલો છે એની ઇલેક્ટ્રોન રચના વિશેની માહિતી આપી શક્યા નહીં. મર્યાદા નંબર 2 કઈ? ફરીવાર ઇલેક્ટ્રોનની રચના વિશેની જાણકારી મળતી નથી. કોના મોડેલમાંથી? રુથરફોર્ડના મોડેલમાંથી. ત્રીજો મુદ્દો, ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે પણ એની ઉર્જા કેટલી છે એના વિશેની કોઈ જાણકારી આપી નથી. તો મર્યાદા નંબર 3, ઇલેક્ટ્રોનની ઉર્જા વિશેની કોઈ માહિતી મળી નથી. મર્યાદા નંબર 4 પણ આવે છે મિત્રો કે પરમાણુ વર્ણપટ જે આના મળ્યા છે, પરમાણુના વર્ણપટ સ્પેક્ટ્રમ, એમાં મળતી રેખાઓની સમજૂતી પણ રુથરફોર્ડના મોડેલમાંથી મળતી નથી. પરમાણુ વર્ણપટમાં જોવા મળતી રેખાઓ વચ્ચેની રેખાઓ માટેની સમજૂતી રુથરફોર્ડ મોડેલમાંથી મળતી નથી મિત્રો. આ ખામી હતી. જો કે તમારા આ વર્ષના અભ્યાસક્રમમાં કોરોનાના લીધે સરકારના આદેશ પ્રમાણે આ મુદ્દો નથી, પણ હું એવું ઈચ્છું કે તમે લખી દેજો અને લખીને વાંચવાની આદત પાડજો. ઉપયોગી છે. કારણ કે તમે MCQ વાંચશો ત્યારે આ બધા વચ્ચે વચ્ચે આવા પ્રશ્નો આવશે. કારણ કે બુક તો આખી જ બનેલી છે મિત્રો આપણી પાસે, બરાબર ને? તો આવા પ્રશ્નો જે આવે એ સોલ્વ કરી શકશો. અને કંઈ અઘરું છે ને તો સોલ્વ કરી નાખજો, જેથી આપણે કોઈ લોસ થાય નહીં. કદાચ પૂછાય તો લોસ ના થાય. ઓકે મિત્રો, તો આપણે હવે આજે જોયું કે રુથરફોર્ડ મોડેલ નિષ્ફળ ગયું, કે એના પછી વૈજ્ઞાનિક હતા બોહર, જેમને પરમાણુ મોડેલની સમજૂતી આપી છે. તો પરમાણુ મોડેલની સમજૂતી માટે બોહરે શું કર્યું છે એ વાત કરીએ મિત્રો. તો બોહરનું મોડેલ સમજીએ તે પહેલાં અહીંયા વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ જરા જુઓ, તમને દેખાય છે નહીં? જરા હું ચેક કરી લઉં. ઓકે મિત્રો, વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. તો મેક્સવેલનું વિધાન તો હાલ જોયું આપણે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો કોને કહેવાય? તો વીજભારિત કણ જ્યારે પ્રવેગિત ગતિ કરે ત્યારે વિદ્યુત અને ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય અથવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ ક્ષેત્રો કોના મારફતે આગળ વધે છે? તરંગો મારફતે આગળ વધે છે. માટે આવા ઘટકો કયા નામથી ઓળખાય છે? વિદ્યુત ચુંબકીય તરંગો, જેને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન વિકિરણ કહે છે. તો મિત્રો, પ્રકાશના તરંગો પણ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે. પ્રકાશના તરંગો જે આવે છે આપણા સૂર્યમાંથી આવે છે કે બલ્બમાંથી આવે છે, એ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે. વિદ્યુત ચુંબકીય વિકિરણો કયા મારફતે આગળ વધે છે? તરંગો મારફતે આગળ વધે છે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણો એટલે કે પ્રકાશના તરંગોને વિદ્યુત ચુંબકીય વિકિરણો આપણે કહીએ. તો એ તરંગો મારફતે આગળ, મતલબ એમ થાય કે પ્રકાશ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. તરંગનો ગુણ છે ને, તરંગો રહેલા છે. તરંગ મારફતે આગળ મતલબ તરંગો રહેલા છે. તરંગનો સ્વભાવ છે એના. તો આવું પુરવાર કરનાર વૈજ્ઞાનિકનું નામ હતું હ્યુજિન્સ, કે પ્રકાશ તરંગ સ્વભાવ ધરાવે છે એવું પુરવાર કોણે કર્યું? હ્યુજિન્સ નામના વૈજ્ઞાનિક. માટે એનો સિદ્ધાંત ક્યાં નામથી ઓળખાયો છે? તરંગ પ્રકૃતિવાદનો સિદ્ધાંત. હ્યુજિન્સે આપેલો આ સિદ્ધાંત ક્યાં નામથી ઓળખાય છે? તરંગ પ્રકૃતિવાદનો સિદ્ધાંત. એને શું કહ્યું? કે
કે પ્રકાશના વિવર્તન અને વ્યતિકરણ દ્વારા પુરવાર કર્યું, વિવર્તન અને વ્યતિકરણના પ્રયોગ દ્વારા એ વાક્ય લખશો. પ્રકાશનું શું કર્યું? એને વિવર્તન અને વ્યતિકરણના પ્રયોગ કર્યો, એના દ્વારા પુરવાર કર્યું કે પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે. તમારા માટે મિત્રો આ બે શબ્દો કદાચ નવા હશે, વિવર્તન અને વ્યતિકરણ. વિવર્તન એટલે શું મિત્રો? એ સામાન્ય આ ફિઝિક્સના શબ્દો છે મિત્રો, આ ફિઝિક્સમાં આવે છે વિવર્તન અને વ્યતિકરણ. પણ હું ટૂંકમાં કહી દઈશ. વિવર્તન મતલબ એમ થાય કે પ્રકાશ ગતિ કરતો હોય, પ્રકાશનું કિરણ ગતિ કરતું હોય ને વચ્ચે અવરોધ આવે, કોઈ નડતર આવે એટલે પ્રકાશ વાંકો વળી જાય. તો પ્રકાશનું નડતર આગળથી વાંકા વળવું એનું નામ પ્રકાશનું વિચલન થવું, અને વિચલન થવું એટલે જ વિવર્તન, ડિફ્રેક્શન કહેવાય. મિત્રો તો પ્રકાશનું વિવર્તન એટલે શું? નડતર આગળથી પ્રકાશની ગતિમાં નડતર આવે, વચ્ચે અવરોધ હોય અને ત્યાંથી વાંકા વળી જવું, નડતર આગળથી વાંકા વળવું એનું નામ વિવર્તન. વ્યતિકરણ એટલે ઇન્ટરફિયરન્સ. એટલે શું? વ્યતિકરણ એટલે સંપાતીકરણ. જુદી જુદી તરંગ લંબાઈવાળા અથવા તો સમાન તરંગ લંબાઈવાળા જ્યારે વિકિરણો એક જ બિંદુએ સંપાત થાય, ભેગા થાય, બે કિરણો જતા હોય સરખી તરંગ લંબાઈવાળા અથવા તો જુદી જુદી તરંગ લંબાઈવાળા, તરંગ લંબાઈ સમાન હોય કે જુદી જુદી એના સાથે મતલબ નથી, પણ જ્યારે બે તરંગો એક જ બિંદુએ ભેગા થતા હોય, જેમ કે આપણે ઉદાહરણ બતાવ્યું અને રેગુલર લેન્સ મિત્રો, તમે રેગુલર લેન્સ ભણેલા છો, તો આ જગ્યાએ ભેગા થાય. આ બે કિરણો સમાન તરંગ લંબાઈવાળા હોઈ શકે અથવા જુદી જુદી તરંગ લંબાઈવાળા હોઈ શકે. એક જ બિંદુએ જ્યારે ભેગા થવું આ ઘટનાનું નામ સંપાતીકરણ અથવા તો વ્યતિકરણ. તો મિત્રો કહેવાનો આવા પ્રયોગો દ્વારા યુજીન્સ નામના વૈજ્ઞાનિકે પ્રકાશની કઈ પ્રકૃતિ સાબિત કરી? પ્રકૃતિ મતલબ નેચર, નેચર ઓફ લાઇટ. તો પ્રકાશનો કયો સ્વભાવ છે? વેવ નેચર છે, વેવ નેચર ધરાવે છે એમ કહેવાય, વેવ્સ નેચર, તરંગનો સ્વભાવ છે પ્રકાશ. આવું પણ પુરવાર કર્યું યુજીન્સે. કયા બે પ્રયોગો દ્વારા? તો વિવર્તન અને વ્યતિકરણના પ્રયોગ દ્વારા. તો એક વાત મગજમાં ફિક્સ રાખજો મિત્રો, આપણે થોડું યાદ રાખીશું, આવું તો કામમાં આવશે. એ તરંગનો સ્વભાવ પુરવાર કરવો હોય, કોઈ પણ ઘટકમાં તરંગનો સ્વભાવ છે કે નહીં ચેક કરવો હોય, તેના પ્રયોગો કયા? તેના પ્રયોગો છે વિવર્તન અને વ્યતિકરણ. યાદ રાખીશું. એના પછી મિત્રો આપણે વાત કરીએ, મેક્સવેલે જે અભ્યાસ કર્યો છે, શાનો અભ્યાસ કર્યો છે? વિદ્યુત ચુંબકીય વિકિરણનો વિશેષ અભ્યાસ કર્યો છે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે. તો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય વિકિરણના કેટલાક ગુણધર્મો તારવ્યા છે. એનો અભ્યાસ કોણે કર્યો મિત્રો? મેક્સવેલ. તેના ગુણધર્મો વિશે જોઈએ. શું છે ગુણધર્મો જરા જુઓ. વીજભારિત કણોની, મતલબ આપણી પાસે વીજભારિત કણ બતાવ્યો હતો પરમાણુ કેન્દ્રની આસપાસ. વીજભારિત કણ કોણ છે મિત્રો? ઇલેક્ટ્રોન. તો વીજભારિત કણોની પ્રવેગિક ગતિ, પ્રવેગિક ગતિ મતલબ વર્તુળાકાર માર્ગમાં ગતિ એ પ્રવેગિક છે, કારણ કે સતત દિશા બદલાય છે. પ્રવેગિક ગતિ બે રીતે આમ તો સંભવી શકે, એક તો દિશા બદલાય તો, અને બીજો એનો વેગ બદલાય તો, કાં તો વધે કાં તો ઘટે, બે સંભાવનાઓ છે. તો એને પ્રવેગિક ગતિ કહેવાય. વીજભારિત કણોની પ્રવેગિક ગતિના લીધે ઉત્પન્ન શું થાય છે મિત્રો? આપણે ભણી ગયા. પ્રવેગિક ગતિના લીધે શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત અને ચુંબકીય તરંગ એકબીજાને લંબ હોય છે, એકબીજાને લંબ હોય છે. તેમજ તરંગોના જે ઉત્પન્ન થાય છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા હોય છે? લંબ હોય છે. તેમજ તરંગોના સંચરણ એટલે કે પ્રસરણ, સંચરણ મતલબ પ્રસરણ, જે પ્રસરણ પામે છે એની દિશાને પણ કેવા હોય છે? લંબ. મતલબ ત્રણે એકબીજાને લંબ. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે તે એકબીજાને લંબ, અને જે દિશામાં ગતિ કરે છે દિશાને પણ લંબ, ત્રણેય પરસ્પર લંબ.
વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ, મતલબ આવો થશે કે વિદ્યુત આ દિશા છે, આ દિશામાં જાય છે તરંગ, સમજી લો. તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આમાં થાય, ધારો કે અને તરંગો આમાં ઉપર નીચે દિશા બાજુની આમ કરીને ખસતા ખસતા તમારી તરફ આવે. આમાં દિશા તમારી તરફ, દિશાને લંબ થયા નહીં. જુઓ આ દિશા છે, આને હું એક્સ અક્ષ કહી દઉં. ધારો આ એક્સ અક્ષ છે, દિશા છે, તો દિશાને લંબ છે એ ઝેડ અક્ષ ઊભી, આ ઝેડ ઊભી, ઝેડ અક્ષને સમાંતર વિદ્યુત ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે થાય? તો આડું વાય અક્ષ એવું સમજી લો, આડો વાય અક્ષ, આમ આડું આગળ વધે તો દિશા તો એક જ છે, દિશા તરંગ સંચરણની દિશા આમ જ છે, પણ દિશાને બંને લંબ છે. એક ઉપર નીચે લંબ તરંગો છે, આમાં ઉપર નીચે ગતિ કરે છે, જ્યારે બીજા આડા તરંગો છે આમાં આગળ વધે છે. એટલે એકબીજાને લંબ છે, જેની આકૃતિ આપણે આગળ જોઈએ છે. તમે હાલ આનો સ્ક્રીનશોટ પાડી દો મિત્રો. ચલો મિત્રો, અહીં એક આકૃતિ બતાવી છે, જરા જોઈ લઈએ આપણે ફટાફટ. તો જો આ એક્સ અક્ષ છે, માની લો પીળા રંગનું છે, આ એક્સ અક્ષ છે, પછી આ લીલા પડતો રંગ છે ઝેડ અક્ષ છે, અને કેસરી રંગનો જે ચોખ્ખો આપ્યો છે એ વાય અક્ષ. ત્રણ એક્સ વાય ઝેડ ત્રણ યામો છે, એકબીજાને લંબ હોય છે, કાટખૂણે હોય છે, આપણને ખબર છે. તો તમે જુઓ એક્સ અક્ષ એ શું બતાવે છે? પીળા રંગનો ચોક તરંગ સંચરણની દિશા, મતલબ તરંગ આ દિશામાં જઈ રહ્યું છે, દિશા બતાવે છે. આ યલો માર્કેટ પીળા રંગના ચોક ઉપર યલો માર્કેટ છે. હવે તરંગ આમ પ્રસરે છે, એમાં બે પ્રકારના તરંગો છે, વિદ્યુત અને ચુંબકીય. તો વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થયું છે એના તરંગો? તો ઝેડિયામ છે ને, ઝેડિયામ એને સમાન. ઝેડિયામ ક્યાં છે ઊભો? તો ઊભાને સમાંતર ઉપર નીચે, ઉપર જાય એને શૃંગ કહેવાય, નીચે આવીને ગર્ત કહેવાય. આપણને ખબર છે તરંગોમાં ઉપર જાય શૃંગ, જેને ઇંગ્લિશમાં ક્રેસ્ટ કહેવાય છે, ક્રેસ્ટ, અને નીચે આવે તો ગર્ત, જેને ટ્રોપ કહેવાય છે, ટ્રોફ, TROUGH, ટ્રોફ. ના ક્રેસ્ટ, શૃંગ ગર્ત, બરાબર ને? તો મિત્રો ઉપર જાય તો શૃંગ, નીચે તરફ જાય તો ગર્ત. તો ઉપર નીચે આમ જાય છે. ઝેડ અક્ષ લંબ છે, આડો એક્સ અક્ષ છે, ઉપર ઝેડ અક્ષ, ઝેડ અક્ષને સમાંતર છે, ઉપર નીચે ઉભેલું છે. જ્યારે આ કઈ ક્ષેત્ર કીધું? ઝેડ અક્ષવાળું વિદ્યુત ક્ષેત્ર છે, મતલબ વિદ્યુતના તરંગો ઉપર નીચે કરે છે એમ. જ્યારે ચુંબકના તરંગો શું થાય છે? વાય અક્ષ કેવો છે? તો આ એક્સ અક્ષ આમ હતો, વાય અક્ષ આમ આડો છે, ઝેડ અક્ષ ઊભો છે, ઝેડ અક્ષ ઊભો છે, આમ વાય અક્ષ આડો છે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, ઊભો ઝેડ અક્ષ. હવે ત્રીજો હાથ તો મારી પાસે નથી, તો હું ઝેડ અક્ષ નથી બતાવતો મિત્રો, બરાબર ને? તમે સમજી ગયા છો. આ એક્સ અક્ષ છે, આ ઘડિયાળવાળો હાથ છે એ એક્સ અક્ષ, તો આડો છે આમ તમારી તરફ છે. જુઓ તો તરંગો કઈ જાય? આમ આડા. દિશા કઈ? પ્રસરણની દિશા તો એક્સ અક્ષ જ છે, પણ આમ આડા જાય છે. જુઓ આ વાય અક્ષ આડા તરંગો બતાવે છે. તો આ વિદ્યુત ક્ષેત્રના તરંગો અને આડા કોના તરંગો છે? ચુંબકીય ક્ષેત્ર. મતલબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર એકબીજાને કેવા છે? લંબ. સંચરણની દિશાને પણ કેવા છે? લંબ. ત્રણ પરસ્પર લંબ છે. ખાસિયત છે મિત્રો બંનેની. આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના જે તરંગો છે એમની તરંગ લંબાઈ બંનેની કેવી હોય છે? સમાન. ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે વર્તુળાકાર માર્ગમાં પરમાણુ કેન્દ્રની આસપાસ, ત્યારે આ બંને તરંગો ઉત્પન્ન થાય, વિદ્યુત અને ચુંબકીય તરંગો. તો બંને તરંગોની તરંગ લંબાઈ, જેની સંજ્ઞા લેમડા લઈશું, આવૃત્તિની સંજ્ઞાનું નામ ન્યુ બોલીએ, 9 ન્યુ. ઝડપ, વેગ, વેલોસિટી v, કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ કહી શકાય,
કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યૂડ એ બધા સમાન હોય છે મિત્રો. તો એનો મતલબ એમ થાય કે વિદ્યુત અને ચુંબકીય તરંગોની તરંગલંબાઈ, આવૃત્તિ, ઝડપ, કંપ વિસ્તાર બધું જ સમાન, માત્ર તેઓ એકબીજાને શું હોય છે? લંબ હોય છે. આટલો જ ફરક. આ તરંગોની ખાસિયત એ છે કે અવાજના તરંગો કે પાણીના તરંગો એને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે. અવાજના તરંગો માટે હવા એક માધ્યમ બને છે. પાણીના તરંગો માટે પાણી જ પોતે માધ્યમ બને છે. માધ્યમ સિવાય તેઓ પ્રસરી શકતા નથી મિત્રો. જ્યારે આવા તરંગો વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, એને પ્રસરવા કોઈ માધ્યમની જરૂર પડતી નથી મિત્રો. એ શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે. માધ્યમ હોય તો એ શું, ન હોય તો એ શું, એની ખાસિયત છે મિત્રો. સ્ક્રીનશોટ પાડો મિત્રો. આકૃતિ માત્ર તો જોવા જઈએ તો જાણકારી માટે છે, બાકી તમારે આકૃતિ તૈયાર કરવી જરૂરી નથી મિત્રો. આકૃતિ જાણકારી જેવું છે, પુસ્તકમાં છે, તમે જોઈ લેજો. તમને સમજણ આપવા માટે દોરેલી છે કે આ રીતે પ્રશ્ન થાય છે. તૈયાર કરવાની જરૂર નથી મિત્રો. ઓકે, તમે આ મુદ્દાઓને ખાલી સમજી લો. પરીક્ષા લક્ષી બહુ ખાસ મહત્વ નથી, પણ જાણકારી હોવી જોઈએ. ઓકે, લખી દો ઝડપથી, ફાસ્ટ. મિત્રો આપણે જોઈએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણોના કેટલાક લક્ષણો ભણીએ છીએ. એમાં એવું કહે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો ઘણા પ્રકારના હોય છે, જુદા જુદા ટાઈપના હોય છે. તેઓ એમની તરંગ લંબાઈ અથવા આવૃત્તિથી જુદા પડતા હોય છે. તરંગ લંબાઈ શું છે, આવૃત્તિ શું છે, જરા હું એની સમજ આપી દઉં છું. પણ એ પહેલાં જોઈ લઈએ કે આવા જે વિદ્યુત ચુંબકીય વિકિરણો એમની તરંગ લંબાઈથી જુદા પડે છે અને એક પ્રકારનો જે વિસ્તાર બનાવે, જુદી જુદી તરંગ લંબાઈનો આખો વિસ્તાર બને અથવા આવૃત્તિ બને, જુદી જુદી તરંગ લંબાઈનો આખો વિસ્તાર બને જુદો. એ આખો વિસ્તાર ક્યાં નામ જો મિત્રો? વિદ્યુત ચુંબકીય વર્ણપટ, મેગ્નેટિક સ્પેક્ટ્રમ કહી શકાય. ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ મતલબ વર્ણપટ. તો એક સમજણ માટે એક આ વર્ણપટ બતાવ્યો છે મિત્રો મેં. તમારા પુસ્તકમાં પણ આકૃતિ છે, તમે જોઈ શકો છો. પેજ નંબર 35 ઉપર આ આકૃતિ છે. વર્ણપટ બતાવ્યો છે, જુદી જુદી તરંગ લંબાઈ. હવે જુદી જુદી તરંગ લંબાઈનો વિસ્તાર એક આખું વર્ણપટ છે. વર્ણપટ કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. આ વર્ણપટને ઓળખવા માટે જુદી જુદી તરંગ લંબાઈના વિસ્તારોને એમના નામ આપેલા છે. જુદી જુદી તરંગ લંબાઈના વિસ્તારોના નામ આપેલા છે. જેમ કે તમે જુઓ, અહીં મેં બતાવ્યું છે, જ્યારે જુઓ ઉપરની બાજુ ન્યૂ સંજ્ઞા છે. ન્યૂ આવૃત્તિનું નિશાન છે. આવૃત્તિનું નિશાન છે ન્યૂ મિત્રો, જેનો એકમ કૌંસમાં લખેલો છે હર્ટ્ઝ. હર્ટ્ઝ. આ ન્યૂ આવૃત્તિની સંજ્ઞા છે મિત્રો, અને જેનો એકમ હર્ટ્ઝ. નીચે છે લેમ્બડા, મીટરમાં બતાવ્યો છે. આ માપ લેમ્બડાના છે, તરંગ લંબાઈના છે. ઉપરના માપ આવૃત્તિના છે, એવું બતાવે છે. આવૃત્તિના એકમમાં માપી છે હર્ટ્ઝ. હેનરી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આવૃત્તિનો એકમ એના નામ પરથી આપેલો છે. આવૃત્તિ વિશેની માહિતી કોણે આપી છે? હેનરી હર્ટ્ઝ. એની યાદમાં હર્ટ્ઝ એકમ વપરાય છે. લેમ્બડા તરંગ લંબાઈ બતાવે છે, જેનો એકમ લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. માટે તરંગ લંબાઈનો પણ એસઆઈ એકમ, સિસ્ટમ ઇન્ટરનેશનલ જે કહીએ છીએ તે, સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ એસઆઈ યુનિટ, તો એ લેમ્બડા મીટરમાં છે મિત્રો. તો એ જુદી જુદી આવૃત્તિ અથવા જુદી જુદી તરંગ લંબાઈના વિસ્તાર બતાવે છે. એમાં તરંગ લંબાઈના સંદર્ભમાં બોલીએ ધારો કે, અથવા આવૃત્તિના સંદર્ભમાં બોલીએ, તો તમને પુસ્તકમાં પેજ નંબર 34 ઉપર ત્રીજા નંબરનો મુદ્દો જુઓ, નીચે તરફ આપેલો છે મિત્રો. એમાં નામ આપેલા છે. પ્રથમ છે દીર્ઘ રેડિયો તરંગ, મોટા રેડિયો તરંગ, લાર્જ રેડિયો વેવ્સ, જેનો વિસ્તાર તો જોવા જઈએ તો 10⁻² હર્ટ્ઝ કહી શકાય. વચ્ચેનું બોલું તો 10⁻² હર્ટ્ઝ. પછી રેડિયો તરંગો છે
જે રેડિયો પ્રસારણનો ઉપયોગ આવે છે FM રેડિયો મિર્ચી 91.1 યાદ છે તમને? આ બધા આપણે સાંભળીએ છીએ. તો રેડિયો વેવ છે મિત્રો, જેની આવૃત્તિ 10⁶ હર્ટ્ઝની આસપાસની છે. એમાં બે પ્રકારના હોય છે, FM અને AM. FM છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન કહેવાય અને AM એ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કહી શકાય. મિત્રો એના પછી આગળ માઇક્રોવેવ્સ, સૂક્ષ્મ તરંગોને માઇક્રોવેવ્સ કહેવાય છે, જેની આવૃત્તિ 10⁻⁰ હર્ટ્ઝની આસપાસની હોય છે. આશરે આસપાસની આવૃત્તિ લખેલી છે. માઇક્રોવેવ્સની આવૃત્તિ લગભગ કેટલી છે? 10⁻⁰ હર્ટ્ઝ. એના પછી આવે છે પારરક્ત ઇન્ફ્રારેડ. આ માઇક્રોવેવ્સનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો? તો માઇક્રોવેવ્સનો ઉપયોગ મિત્રો તમને આપેલો છે પુસ્તકની અંદર, જુઓ. રડારમાં તેનો ઉપયોગ થાય છે. રડારમાં શા માટે? રડાર એટલે શું? તો આજે ભારત અને ચીનની પ્રોબ્લેમ છે મિત્રો. કોઈ કારણસર યુદ્ધ થાય તો ચીનનું રોકેટ જ્યારે અવકાશમાં આવતું હોય વિમાન, ત્યારે રડાર એક એવું સાધન છે કે આકાશમાં વાદળની અંદર છુપાયેલું હોય વિમાન, એમનું યુદ્ધ વિમાન જે એટેક કરવા આવે છે, એ યુદ્ધ વિમાનને પણ શોધી પાડે છે કે આ જગ્યાએ આ યુદ્ધ વિમાન પહોંચ્યું છે. જેથી આપણી મિસાઇલો દ્વારા એને આકાશમાં જ તોડી શકાય. પડતો પહેલાં જમીન ઉપર પડે તે પહેલાં આકાશમાં જ તોડી નાખવા માટે, એનું સ્થાન નક્કી કરવા માટે રડારનો ઉપયોગ થાય છે મિત્રો. તો માઇક્રોવેવ્સનો ઉપયોગ ક્યાં થાય છે? રડારમાં. રેડિયો તરંગોનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો? રેડિયો પ્રસારણમાં. એના પછી આવે છે આગળ અલ્ટ્રાવાયોલેટ, 10⁻16 તમે જોઈ રહ્યા છો. 10⁻16 અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી વિકિરણો, સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો, જેનું શોષણ હવામાં રહેલા ઉપરના સ્તરમાં રહેલો ઓઝોન સ્તર શું કરે છે? એનું શોષણ. આ બંનેના વચ્ચે એક રંગીન પટ્ટો છે. અલ્ટ્રાવાયોલેટને પારજાંબલી કહેવાય, ઇન્ફ્રારેડ એટલે પારરક્ત. આ પારરક્ત મતલબ ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ શાના માટે આવે? તો ગરમ કરવા માટે, પદાર્થોને ગરમ કરવા માટે ઇન્ફ્રારેડ આવે છે. ઇન્ફ્રારેડના લીધે ગરમી ઉત્પન્ન કરી શકાય છે. તમારા પુસ્તકમાં આપેલું છે ઇન્ફ્રારેડનો વિસ્તાર 10⁻13 વચ્ચેનો વિસ્તાર લઈએ તો 10⁻13 હર્ટ્ઝ ઇન્ફ્રારેડમાં. અલ્ટ્રાવાયોલેટમાં 10⁻16 છે. જેની વચ્ચેનો વિસ્તાર લો તો ઇન્ફ્રારેડ આશરે 10⁻13 હર્ટ્ઝની આસપાસ આવે. એ ગરમી ઉત્પન્ન કરવા માટે થાય છે. જુઓ, ગરમ કરવા માટે. આપણે ઓવનની અંદર અલ્ટ્રાવાયોલેટ આવે છે, તેમજ કેટલાક ઇન્ફ્રારેડ ઓવનની અંદર ઇન્ફ્રારેડ આવે છે, તેમજ કેટલાક ઇન્ફ્રારેડ કિરણો કેટલીક વખત સૂક્ષ્મ જીવજંતુને મારી નાખવા પણ થાય છે. તો પારરક્ત એને કહેવાય છે 10⁻13 હર્ટ્ઝ. આ 10⁻16 હર્ટ્ઝ પારજાંબલી વિકિરણો છે, જે સૂર્યમાંથી આવતા વિકિરણો જે આપણા સુધી પહોંચી જાય તો ચામડીને નુકસાન કરે છે. આ બંનેની વચ્ચેનો 10 લગભગ 15 હર્ટ્ઝવાળો વિસ્તાર જે રંગીન બતાવ્યો છે, જે દ્રશ્યમાન છે, વિઝિબલ લાઇટ કહેવાય, વિઝિબલ સ્પેક્ટ્રમ. તો વિઝિબલ સ્પેક્ટ્રમમાં શું છે? તો આને જરા મોટા કરીને નીચે બતાવ્યું છે. તો શું આવે? મોટા કરીને નીચે બતાવ્યામાં જરા જુઓ તો અહીં જરા જુઓ, મોટો કરીને બતાવ્યું, ભાગ મોટો બતાવ્યો છે. તમારા પુસ્તકમાં પણ આવું બતાવ્યું છે. તો આ મેઘધનુષના રંગો, રેમ્બો જેને કહેવાય છે, આ રંગો જાનીવાલી કિનારા. જાનીવાલી મતલબ જાંબલી. જાંબલીને વાયોલેટ કહીએ છીએ આપણે, વી ફોર વાયોલેટ. જાંબલી. નીલો, નીલો મતલબ ઇન્ડિગો. નીલો કલર એટલે મિક્સ, વાદળી અને લીલા જાંબલીનો મિક્સ છે, ઇન્ડિગો. પછી વાદળી જેને બ્લુ કલર કહીએ છીએ આપણે, બ્લુ. પછી લીલો મતલબ ગ્રીન, યલો, પીળો છે. પછી
નારંગી છે જેને ઓરેન્જ કહીએ છીએ આપણે. આ ઓરેન્જ એ લખવાનો પ્રયત્ન કરો જુદા જુદા ચોકથી મિત્રો. ઓરેન્જ છે અને છેલ્લો આમ તો ગુલાબી રંગ છે પણ લાલ કહી દઉં છું એને રેડ. વાયોલેટ ઇન્ડિગો મતલબ નીલો રંગ, જાની વાલી કિનારા. વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ. વિગ્યોર કહેવાય મિત્રો, વિગ્યોર જેને કહી શકાય, જેની તરંગ લંબાઈની રેન્જ આપી છે, નીચે લખ્યું છે મેં 400 થી 750 નેનોમીટર છે. 400 થી 750 નેનોમીટર મિત્રો આ તરંગ લંબાઈની રેન્જ છે. દ્રશ્યમાન વિસ્તાર જે આપણી આંખો જોઈ શકે છે એને વિઝિબલ કહેવાય છે, આ વિસ્તારમાં આવે છે. પછી આગળ વધીએ તો અલ્ટ્રાવાયોલેટ આવે એના પછી જે જોઈ શકવાના નથી એક્સરે, ગેમાઝ રે છે. એક્સરે, ગેમાઝ રે, એક્સરે, ગેમા કિરણ. આગળ વધીએ આ આખા વર્ણપટ જે છે, વર્ણપટ એટલે શું? જુદી જુદી તરંગ લંબાઈવાળો વિસ્તાર એટલે વર્ણપટ. વિદ્યુત ચુંબકીય વિકિરણોની જુદી જુદી તરંગ લંબાઈવાળા અથવા જુદી જુદી આવૃત્તિવાળા વિસ્તારને વર્ણપટ કહેવાય. વર્ણપટની વ્યાખ્યા આવી કહી શકાય. આ વિસ્તારને ઓળખવા માટે જુદા જુદા નામ આપ્યા તરંગ લંબાઈના આધારે. એમની આ બધા જ પ્રકારના જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એમાંથી આપણી આંખ માત્ર આ ભાગ જ જોઈ શકે છે. દ્રશ્યમાન વર્ણપટ જેનું નામ પડે, દ્રશ્યમાન એટલે જોઈ શકાય તેવો, વિઝિબલ. તો આપણી આંખ માત્ર આટલું જ ભાગ જોઈ શકશે, બાકીના વિદ્યુત ચુંબકીય વિકિરણો આપણી નરી આંખે જોઈ શકવાના નથી મિત્રો. આથી આની માહિતી. હવે એની અંદર આવતા કેટલાક પદોની સમજણ આપી દઉં છું. જેમ કે એક પદ આવ્યું છે આવૃત્તિ, તરંગ લંબાઈ, પછી કંપ વિસ્તાર. આવા જે પદો આવે એની સમજણ આપી દઉં છું. તમે આનો સ્ક્રીનશોટ પાડી દો મિત્રો, જેથી તમને સમજ પડે. ચલો બાળકો, આપણે જોઈ લઈએ. આપણે જોયું કે રેડિયો આવૃત્તિ જે હતી એ 10 થી 6 હર્ટ્ઝ હતી, એનો ઉપયોગ રેડિયો પ્રસારણમાં થાય છે. સૂક્ષ્મ તરંગ માઇક્રોવેવ્સ 10 થી 10 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવે. રડારમાં તેનો ઉપયોગ થાય. દુશ્મન દેશના જે મિસાઇલો આવે, યુદ્ધ વિમાનો આવે ને અવકાશમાં જ એનું સ્થાન નક્કી કરવા માટે. ઇન્ફ્રારેડ, પારરક્ત ઇન્ફ્રારેડ 10 થી 13 હર્ટ્ઝ, જેનો ઉપયોગ ગરમ કરવા માટે થાય છે પદાર્થને. પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કહેવાય મિત્રો, 10 થી 16 હર્ટ્ઝ એની આવૃત્તિ છે. સૂર્યના કિરણોમાંથી આવતું એક વિકિરણનો ભાગ છે. દ્રશ્યમાન વિસ્તાર, વિઝિબલ. મિત્રો આ સૂર્યના કિરણોમાંથી આ બધા જ પ્રકારના વેવ્સ આવતા હોય છે, પણ આપણી આંખ માત્ર જાની વાલી કિનારા રંગોને જ જોઈ શકે છે, મતલબ વિઝિબલ લાઇટને જ જોઈ શકે, જેની આવૃત્તિની રેન્જ 10 થી 15 હર્ટ્ઝ. કે આ માહિતી આપી મિત્રો. આપણે તરંગોને આ રીતે જોઈએ છીએ. ઉપર જાય શૃંગ કરે, નીચે આવે ગર્ત, શૃંગ ગર્ત દ્વારા આગળ વધતા હોય છે. તો આવૃત્તિ એટલે શું? આ શબ્દનો અર્થ સમજીએ તો સમજો આપણે એક મશીન લગાવ્યું છે. આ બિંદુ ફિક્સ કરીએ. આ બિંદુથી 1 સેકન્ડમાં જેટલા તરંગો નીકળી જાય, 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. 1 સેકન્ડમાં ધારો કે 50 તરંગ નીકળી જાય તો એની આવૃત્તિ 50 એમ કહેવાય. 1 સેકન્ડમાં 500 તરંગો નીકળી જાય આપેલા બિંદુમાંથી, નક્કી કરેલા બિંદુએથી 500 તરંગો નીકળી જાય તો એનું મિનિંગ એમ થાય કે એની આવૃત્તિ 500 છે. તો સિમ્પલ વ્યાખ્યા, 1 સેકન્ડમાં આપેલા બિંદુઓથી પસાર થતા તરંગોની સંખ્યા બતાવે છે. ઓકે, જેની સંજ્ઞામાં આપણે શું ન્યૂ વી જેવો દેખાય છે, લેટર એનો વી જેવો દેખાય છે, પણ વી નથી મિત્રો, સામાન્ય વળાંક છે, પછી ન્યૂ છે. એકમ એનો હર્ટ્ઝ. હેનરી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આની માહિતી આપી છે. એની યાદમાં હર્ટ્ઝ એકમ HZ લખ્યો છે, અથવા સેકન્ડ ઇન્વર્સ, પ્રતિ સેકન્ડ પણ કહી શકાય. એ મતલબ એમ થાય, આનો જો સૂત્ર લખો તો આવું લખાય નથી, તો લખી રાખજો ન્યૂ બરાબર 1/T. જો T શું છે?
આવર્તકાળ છે, ટી આવર્તકાળ છે, સમય. તો આવૃત્તિ ની બરાબર 1/t આ લખી રાખજો મિત્રો. અને ટી આવર્તકાળ મતલબ સમય બતાવે, મતલબ સેકન્ડ ઇન્વર્સ એકમ છે. સમય છેદમાં છે માટે સેકન્ડ ઇન્વર્સ. દેખાય છે મિત્રો તમને? ઓકે, ડન. તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/t. તો આવર્તકાળ બતાવે છે. ઓકે, ચલો તરંગ લંબાઈ. તો આ બે ક્રમિક, આ શૃંગ અને આ શૃંગ બે ક્રમિક શૃંગ છે. તો બે ક્રમિક શૃંગ વચ્ચેનું ડિસ્ટન્સ લેમ્ડા, અથવા તો બે ક્રમિક ગર્ત વચ્ચેનું ડિસ્ટન્સ બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર, બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહીશું. તરંગની લંબાઈ એટલે આખા તરંગની કાઠી. બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહીશું. અહીં શું કહ્યું? 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા બતાવે છે. આ શું બતાવે છે? બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર. તરંગની લંબાઈ, આખા તરંગ લાંબુ કેટલું છે એની સંજ્ઞા કયું આપીશું મિત્રો? લેમ્ડા. એકમ લંબાઈનો એસઆઈ એકમ કયો લઈએ છીએ મિત્રો? મીટર. સ્મોલ એમ લખેલો છે મીટર, એસઆઈ એકમ મીટર. જો કે તરંગ લંબાઈ માટે પ્રચલિત એકમો વપરાય છે એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એ ઉપર 0 લખેલો છે, એ 0 એંગસ્ટ્રોમ. અથવા નેનોમીટર પણ વપરાય છે. 1 angstrom is equal to 10⁻10 meter. 1 angstrom is equal to 10⁻10 meter. આ રિલેશન છે કોના વચ્ચે? એંગસ્ટ્રોમ અને મીટર વચ્ચેનું રિલેશન છે. એ જ રીતે નેનોમીટર. તો નેનોમીટર પણ કોઈ વખતે લખાય છે. તરંગ લંબાઈનો એકમ જનરલી આ વપરાય છે, એંગસ્ટ્રોમ અને નેનોમીટર. જો કે એસઆઈ એકમ કયો? મીટર. આ પ્રચલિત એકમ છે. નેનોમીટર એટલે 10⁻9 મીટર. ઓકે, સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું મિત્રો. હજુ કેટલાક કોન્સેપ્ટ સમજી લીધાના એટલે ક્લિયર થઈ જાય. તારો સ્ક્રીનશોટ પાડી દેજો મિત્રો અને લખવાની આદત રાખજો. એક નોટબુક બનાવો જેથી સારી રીતે તમે વાંચી શકો મિત્રો. ઓકે, ચાલો બાળકો, આપણે આગળ મુદ્દામાં જોઈએ. આપણે ભણી રહ્યા છીએ વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વભાવ વિશેની માહિતી. વિદ્યુત ચુંબકીયના વિકિરણના ગુણધર્મો શું છે એ ભણી રહ્યા છે. કેવો હોય છે વિદ્યુત ચુંબકીય વિકિરણને કેવી રીતે ઓળખીશું? આપણે ઓળખાણ આપી રહ્યા છીએ. શૂન્યાવકાશમાં બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણનો વેગ પ્રકાશના વેગ જેટલો હોય છે. શૂન્યાવકાશમાં જુદા જુદા વિદ્યુત ચુંબકીય વિકિરણોનો આખો વર્ણપટ ભણ્યા હોય. એમની આવૃત્તિ જુદી હોય, એમની તરંગ લંબાઈ જુદી હોય, ભલે જુદી હોય, પણ શૂન્યાવકાશમાં એમના વેગ કેવા હોય છે? સમાન. કોના જેટલા હોય છે? લગભગ પ્રકાશના વેગ જેટલા. અને પ્રકાશનો વેગ જેની સંજ્ઞા આપણે સી વાપરીશું. સી એ પ્રકાશનો વેગ બતાવે છે મિત્રો. એનું મૂલ્ય 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ એટલે કે મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ લઈશું. શૂન્યાવકાશનો વેગ, પ્રકાશનો વેગ આટલો લેવામાં આવે છે. આ અચળ છે, કોન્સ્ટન્ટ છે શૂન્યાવકાશમાં. તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેના સંબંધનું આ સૂત્ર યાદ રાખી લઈએ. ન્યૂ તરંગ આવૃત્તિ છે અને લેમ્ડા તરંગ લંબાઈ છે. તો તરંગની આવૃત્તિ અને લેમ્ડાને વ્યસ્ત સંબંધ છે મિત્રો. જુઓ, આવૃત્તિ વધુ તો તરંગ લંબાઈ ઓછી. વ્યસ્ત સંબંધ આ તમે ક્રોસ મેચિંગ જોઈ રહ્યા છો. તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્ડા. આ ફોર્મ્યુલા થાય છે. જો સી બરાબર પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે અને જે કોન્સ્ટન્ટ છે, અચળ છે કહેવાનો આવે. તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્ડા યાદ રાખો. શું કરો? યાદ રાખો મિત્રો. તરંગ સંખ્યા, વેવ્સ નંબર, તરંગ સંખ્યા કોને કહીશું? તો એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા, ચોક્કસ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા. એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાય છે.
જેની સંજ્ઞા ન્યુ બાર છે, ન્યુ બાર બોલાય છે, ન્યુ બાર. આવૃત્તિની જે સંજ્ઞા છે એના ઉપર બારનું નિશાન, બાર મતલબ માઇનસ જેવું નિશાન. તો ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/લેમ્બડા. મતલબ તરંગ લંબાઈ જેટલી ઓછી, તરંગ લંબાઈ જેટલી, આ કેવો સંબંધ છે મિત્રો? વ્યસ્ત. તો તરંગ લંબાઈ જેટલી ઓછી, તરંગ સંખ્યા વધુ. મતલબ તરંગ જેટલું નાનું એમ ચોક્કસ લંબાઈમાં તરંગ વધારે આવી જાય. જેમ કે એક સિમ્પલ સમાન છે, આ ચોક્કસ એકમ લંબાઈ લીધી, આ એકમ લંબાઈમાં મોટું તરંગ લઈએ તો એક જ આવે. આટલી લંબાઈ લઉં, આટલી લંબાઈ નીચે લખું, તમને દેખાતું છે એવું માની લો, જરા જોઈ લઉં, દેખાય છે. એટલી જ લંબાઈ લીધી ધારો કે આ એકમ લંબાઈ, આમાં નાનું તરંગ લો તો આમાં વધુ તરંગો આવે, આમાં ઓછા તરંગો આવે. શું કારણ? આની તરંગ લંબાઈ વધારે છે, સિમ્પલ છે. તરંગ મોટું છે, મોટું તરંગ હોય તો એકમ લંબાઈમાં ઓછા તરંગો આવે, નાના તરંગો વધારે આવે, સિમ્પલ છે. તો એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા લેમ્બડા સાથે કેવો સંબંધ ધરાવે? વ્યસ્ત. એકમ એસઆઈ એકમ મીટર ઇન્વર્સ થશે. કેમ? લંબાઈનું એકમ મીટર છે, મીટર ઇન્વર્સ થવાનું રહેશે. પણ જો કે કેટલીક વખત સેન્ટીમીટર ઇન્વર્સ પણ વપરાય છે. આ એસઆઈ એકમ નથી, મીટર ઇન્વર્સ એસઆઈ એકમ છે. મિત્રો હવે આ સૂત્ર જે આપણે ફોર્મ્યુલા મેળવ્યું ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા જે લખ્યું છે, પણ 1 અપોન લેમ્બડા બરાબર શું લખાય? ન્યુ બાર. 1 અપોન લેમ્બડા જે છે, લેમ્બડા 1 અપોન લેમ્બડા જે શું લખાય? ન્યુ બાર. તો ન્યુ બાર એ લખી દો તો શું આવે? ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી, ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ન્યુ બાર આવશે. 1 અપોન લેમ્બડા ની ન્યુ બાર. તો આ સૂત્ર પણ યાદ રાખજો મિત્રો, કામમાં આવશે મિત્રો. તો આપણે કેટલાક સૂત્રો ભણ્યા છે. ન્યુનું આ સૂત્ર પણ ભણ્યા, 1 અપોન ટી આવર્તકાળ સાથે વ્યસ્ત સંબંધ, અને ન્યુ બરાબર સી અપોન લેમ્બડા. આ સૂત્ર પણ યાદ રાખજો. 3 સૂત્રો છે આપણી પાસે. આ 1 2 3 સૂત્રો થયા. આવા બીજા સૂત્રો આ ચેપ્ટરમાં ઘણા બધા આવવાના છે મિત્રો. તૈયારી કરતા રહેજો, નહીંતર તકલીફમાં આવશો. ઓકે, ચાલો મિત્રો, આજનું લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. લેક્ચર કદાચ મારા ખ્યાલથી 41 મિનિટનું થઈ રહ્યું છે. તો આજનું લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું મિત્રો. ચાલો, હેવ અ ગુડ ડે, નાઇસ ડે. સાથે એક વાત યાદ કરાવી દઉં કે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો કરી નાખજો. અવશ્ય સબસ્ક્રાઈબર બનો, જેથી હું કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને ઝડપથી મળી જાય. ઓકે, ગુડ ડે, નેક્સ્ટ આવજો.